નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. નવું સીમાંકન જાહેર. રાજકોટ યુવતી પર હુમલો. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની મહત્વની મીટિંગ. વડોદરામાં જૂની દીપમાળાનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ. યુવા અનસ્ટોપેબલ બાળકીઓ માટે કાર્યરત. રાજકોટ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહની સભા. કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીનો વિરોધ ધરપકડ. ધોરણ 12 પછી શું? કોંગ્રેસનું પુસ્તક અને ઈ બુક પ્રગટ. નવું સીમાંકન જાહેર. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું નવું સૂચિત વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 18 વોર્ડમાં બેઠકો રહેશે, જે પૈકી 50 બેઠકો મહિલા 50% મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત 13 બેઠકો અનુસૂચિત જાતિ, ઓબીસી અને એસટી માટે અનામત રાખવામાં આવી છે. નવા વોર્ડ સીમાંકન માટે આગામી 7 જૂન સુધીમાં વાંધા સૂચનો સ્વીકારવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું નવું સૂચિત વોર્ડ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મહાપાલિકામાં 23 વોર્ડ હતા અને 69 બેઠક હતી. કોઠારિયા અને વાવડી ગામ રાજકોટમાં ભળી ગયા છે. નવા વોર્ડ સીમાંકનમાં રાજકોટ મહાપાલિકામાં વોર્ડની સંખ્યા 23 થી ઘટીને 18 થવા જઈ પામી છે, જ્યારે બેઠકોની સંખ્યા 69 થી વધીને 72 થવા પામી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવ્યું હોય 36 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 2, 5, 6, 7, 11 અને 14ની એક બેઠકો સહિત કુલ 7 બેઠકો ઓબીસી માટે અનામત. વોર્ડ નંબર 3, 4, 18, 8, 13 અને 15ની એક બેઠકો અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે 5 બેઠકો અનામત તથા વોર્ડ નંબર 1ની એક બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. રાજકોટ યુવતી પર હુમલો. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પુષ્કરધામ ક્વાર્ટર્સમાં આજ સવારે પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમિકાને તથા તેની સાથેના અન્ય એક શખ્સને છરીના 2 વધુ ઘા મારતા ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા પુષ્કરધામ ક્વાર્ટર્સમાં રહેતી 30 વર્ષીય સોનલ સોલંકી નામની યુવતીના લગ્ન થઈ ગયા છે, પરંતુ ધીરજ કોળી નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આજે એ સોનલ બાલાજી હોલ નજીક, જ્યાં તે અગાઉ ભાડાના મકાનમાં રહેતી હતી, ત્યાં કોઈ કામ માટે ગઈ હતી, ત્યારે કોઈ કારણસર ધીરજ કોળી ત્યાં આવી પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસી સોનલને અને તેની સાથે એક દામજી બચુભાઈ પટેલ નામના શખ્સ હોય બંનેને છરીના ઘા 2 થી વધુ ઘા મારી નાસી છૂટ્યો હતો. છરીના ઘા વાગતા સોનલ અને દામજી બંને ઢળી પડ્યા હતા અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. સોનલને છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાનું જાણવા મળે છે. હા, આજરોજ વહેલી સવારના બાલાજી હોલ પાસે સોનલબેન નામની વ્યક્તિ, એના એક રિલેટિવ છે, તેના ઘરે હતી. એ સમય દરમિયાન એની સાથે રહેતો શખ્સ છરી લઈને બાલાજી હોલ પાસે આવેલો અને આને એવું જણાવેલ કે તું ફોન કેમ નથી ઉપાડતી એમ કરીને છરીનો એક ઘા પેટના ભાગે મારેલો છે. તથા એની સાથેનો જે બીજો વ્યક્તિ હતો, જેનું નામ છે દામજીભાઈને પણ એક છરીનો ઘા મારેલ છે. એને પણ ગંભીર ઈજા થયેલી છે. બંને ભોગ બનનાર હાલ ઓપરેશન થિયેટરમાં દાખલ કરવામાં આવેલ છે અને સારવાર ચાલુ છે અને પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ કરે. મારનાર શખ્સ છે જે એની સાથે રહેતો ધીરજ કોળી છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની મહત્વની બેઠક. બિલ્ડર્સ એસોસિએશન ઓફ પ્લેટિનમ જ્યુબિલી વર્ષ ઉજવે છે અને તેની શરૂઆત આવતીકાલે તારીખ 30 મેથી અમદાવાદ ખાતે શરૂ થનાર છે. શનિવાર એસોસિએશનની મેનેજિંગ કમિટી અને જનરલ કાઉન્સિલની મહત્વની મીટિંગ કર્ણાવતી ક્લબ સામે હોટલ ક્રાઉન પ્લાઝામાં યોજાશે, જેમાં રાજ્યના મંત્રી શ્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ મીટિંગમાં બાંધકામને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. એસોસિએશનના પ્રમુખ શ્રી લાલચંદજી શર્માએ જણાવ્યું કે બાંધકામને સંલગ્ન પ્રશ્નો જેવા કે ટેન્ડરોમાં વિસંગતતા, પૂર્વ લાયકાતના પ્રશ્નો, ફાઇનાન્સ, સિમેન્ટમાં સતત ભાવ વધારો સામે લડત, વેટ સર્વિસ ટેક્સના પ્રશ્ન તેમજ મજૂર કાયદા અંગેના પ્રશ્નો હલ કરવામાં આ સંસ્થાને સફળતા મળી છે. જોકે કેટલાક પ્રશ્નો હલ કરવા પ્રયાસો ચાલુ છે. ઉપપ્રમુખ શ્રી અનિલ ઝીંઝુવાડિયા તથા ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરમેન શ્રી નિમેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલ તારીખ 30 મેના રોજ
મેનેજિંગ કમિટી અને જનરલ કાઉન્સિલની મિટિંગ યોજાનાર છે, જેમાં નીતિન પટેલ ઉપસ્થિત રહેશે, જેમાં અંદાજે 450 થી વધારે ડેલિગેટ્સ હાજર રહેશે અને દેશમાં બાંધકામને લગતા ઉદ્ભવતા પ્રશ્નોને અંગે ચર્ચા વિચારણા કરશે. બિલ્ડર એસોસિએશનને પ્રશ્નો અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે દેશના વિકાસમાં કોન્ટ્રાક્ટરોનો મહત્વ ફાળો છે. આજે 30,000 કિલોમીટરની હાઈવે અંદાજે 94,000 કરોડના કામો સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાયા હતા, તેને કામ ખોરંભે છે. તેનું મુખ્ય કારણ જમીન સંપાદન, પુનર્વસન અને પર્યાવરણ ક્લિયરન્સનો અભાવ છે. આ કામ ખોરંભે હોવાથી તેનું પરનું વ્યાજ ખાદ્ય હાલ ઊંચા દરે ભોગવી રહ્યા છે. આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સર્વિસ ટેક્સની નાબૂદી, લેબર કાયદાની સરળતા, કુશળ કારીગરો, પર્યાવરણ કાયદા સરળ બનાવવા, ટેન્ડર પ્રક્રિયા ઝડપી થાય, જમીનની પ્રક્રિયા સરળ બને, તેમજ લેબર રેસમાંથી 17,000 કરોડ એકત્ર થાય છે, તેમાંથી મેડિકલ વાત શરૂ કરવામાં આવે જેથી કામદારોની મેડિકલ ક્ષેત્રે સંભાળ લઈ શકાય સહિતના બિલ્ડરોને સળગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. વડોદરામાં જૂની દીપમાળાનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ. વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડ સરકારશ્રીના સમયથી નરસિંહજીની પોળમાં આવેલ આશરે 200 વર્ષ જૂની દીપમાળાનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ ધર્મપ્રેમી નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે. જે જીર્ણોદ્ધારના કાર્યનો ખર્ચ અંદાજિત 17 લાખ રૂપિયા જેટલો થનાર છે. ત્યારે જીર્ણોદ્ધારનું કામ બેંગ્લોરની અનુભવી કંપનીને આપવામાં આવેલ છે. જીર્ણોદ્ધાર માટે સંસ્કારી નગરીના નગરજનોની સમિતિ દ્વારા જોડવામાં અપીલ કરેલ છે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કાલે ગંગા દશેરાને દિવસે આ દીપ જીર્ણોદ્ધારનું કાર્ય અમે લોકોએ સ્ટાર્ટ કર્યું. આ દીપમાળ 211 વર્ષ જૂનો છે. ખંડેરાવ મહારાજાના શાસનકાળ દરમિયાન આનું બાંધકામ થયેલું. હવે જર્જરિત થતાં એનું રિનોવેશન, કન્ઝર્વેશનનું કામ અમે શરૂઆત કરી છે. પોળના યુવાનો જે લોકો આ પોળની અંદર રમીને મોટા થયા એ લોકોએ આ કામ અમે બેંગ્લોરના એક કંપનીને આપ્યું છે, જે પુરાતત્વ વિભાગના ઘણા બધા ઇન્ડિયાની અંદર ઇમારતો બાંધી ચૂક્યા છે. એ લોકોને આનું જાળવણીનું કામ આપ્યું છે. 15-17 લાખ રૂપિયાનો ખર્ચ છે. અને અંદર આપની ચેનલ દ્વારા અમે ભાવિક ભક્તોને અપીલ કરીએ છીએ કે પોતાના તનમન ધનથી અને અંદર સાથ સહકાર આપે અને આવી જૂની ઇમારતો આપણા જેવા યુવાનો જાગૃત બની અને શહેરની જે જૂની ઇમારતોને જાળવણીનું કામ કરશે તો ધીરે ધીરે આ ગાયકવાડ નગરી જે વડોદરામાં છે એની જાળવણી થઈ શકશે. જય શ્રી કૃષ્ણ. યુવા અનસ્ટોપેબલ સંસ્થા શાળાની બાળકીઓ માટે કાર્યરત. આજ રોજ યુવા અનસ્ટોપેબલના સંસ્થાપક શ્રી અમિત શાહ અને તેમના કાર્ય જોડે જોડાયેલ રંગદે બસંતીના ડાયરેક્ટર શ્રી રાકેશ મહેરા પણ આવ્યા હતા. તેઓ શ્રી મ્યુનિસિપલ શાળામાં બાળકીઓને ભણવા આવે અને ત્યાં તેમના મળતી સુવિધામાં શૌચાલય, સાંસ્કૃતિક મેળાવડા વગેરે 6 મહાનગરોની શાળામાં 300 વોલન્ટિયર્સ એમ્બેસેડર્સ બનીને કાર્યરત રહેશે. ટૂંકમાં આ સંસ્થા કે જેને રાજ્ય સરકારના કાર્યને આગળ ધપાવવા અને કેન્દ્ર સરકારની કાર્ય ધપાવવા માટે મદદરૂપ બનશે. ખાસ કરીને યુવાધન આવા કાર્ય કરે તે ઉદાહરણ બની રહેશે. અમિતાભ શાહ છે અને યુવા અનસ્ટોપેબલ નામનો એક એનજીઓ ચલાવું છું, જેમાં 1.5 લાખ છોકરાઓ છે, 3 લાખ બાળકોને મદદ કરે છે. અને મારી સાથે રાકેશ ઓમપ્રકાશ મહેરાજી આજે આવ્યા છે, જે અમને મોબિલાઇઝ કરવામાં મદદ કર્યા છે કે વધારે મેક્સિમમ યુથ કઈ રીતે બાળકો જઈને ભણાઈ શકે, એની સાથે સારા કામો કરી શકે. મેથ્સ હોય, ઇંગ્લિશ હોય, સાયન્સ હોય, સેનિટેશનની વાતો હોય. મ્યુનિસિપલ શાળાઓ કયા શહેરની આપણે મ્યુનિસિપલ શાળા 6 શહેરની છે: બરોડા, ભાવનગર, અહેમદાબાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગર. આ 6 શહેરોમાં મ્યુનિસિપલ શાળાઓને અમે અમારા ચેપ્ટર્સ થ્રુ દત્તક લેવડાવીશું. ટોપ સ્કૂલ ને કોલેજમાં ચેપ્ટર્સ ચાલુ કરીશું. એમાં પ્રવૃત્તિઓમાં એવું થશે કે પહેલો મહિનો બધા નોટબુક્સ ભેગી કરી શકે, ટોપ ચેપ્ટરવાળા મ્યુનિસિપલ સ્કૂલમાં આપી શકે. બીજો મહિને લોકો ચપ્પલ ભેગી કરી શકે. ત્રીજો મહિને લોકો પસ્તી ભેગી કરે. પસ્તીમાંથી જે ફંડ ભેગું થાય એને લોકો સ્કૂલ્સમાં જે ગર્લ્સની ટોયલેટ હોય એને રેનોવેટ કરવામાં હેલ્પ કરાવી શકે. બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન કરાવી શકે. અને મ્યુનિસિપલ સ્કૂલના કિડ્સ બી સારા કામો કરશે, લાઈક થેન્ક યુ લેટર્સ લખશે, ડ્રોઈંગ્સ મોકલાવશે ટોપ ચેપ્ટર્સવાળાને. તેથી આપવાની ભાવના બંનેમાં જાગૃત થાય. શાળાના માતા પિતાને આપણે કોન્ટેક્ટ કર્યા છે બાળકોને? હા, આ શાળાના માતા પિતાઓને કોન્ટેક્ટ કર્યા છે અને માતા પિતાઓ બહુ જ ખુશ છે. અને માતા પિતાઓમાં બી ભાવના છે કે મારો બાળક સારું કામ કરે. ઘણા બધા તો થાય છે કે મારે આ કરવું તો મારો છોકરો કરી રહ્યો છે. એ લોકો તો બહુ જ સપોર્ટિવ છે. ઘણા બધાના માતા પિતા બી જોડાશે આ પ્રોગ્રામમાં. એમના ભલે નિર્મામાં હોય કે એચએલમાં છોકરો ભણતો હોય, એના માતા પિતા બી નોટબુક ડિસ્ટ્રીબ્યુશનમાં મદદ કરશે. એના માતા પિતા બી પસ્તી ભેગી કરવા મદદ કરશે. લોકો બી સ્કૂલમાં જઈને ભણાઈ શકે છે. એટલે આખું ફેમિલી સારી રીતે આમાં સારા કામમાં જોડાશે. થેન્ક યુ.